જામનગર શહેરમાં માત્ર 1 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રણજીતનગર અને મહાનગર સેવા સદન નજીકના સ્પોર્ટ્સ સંકુલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત વરસાદ દરમિયાન રણજીતનગર પટેલ સમાજ નજીક એક વીજ થાંભલો પણ તૂટી પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સમગ્ર રાજ્યમાં આજે શનિવારે અને શનિવાર પછી 22મી જુલાઈ સુધી વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે। આ આગાહી મુજબ જામનગર શહેર જિલ્લામાં શનિવાર તથા રવિવાર દરમિયાન નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે। શહેર અને જિલ્લામાં શનિવારે સવારથી વરસાદી વાતાવરણ રહ્યા પછી શહેરમાં હળવો વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં 4.5 ઇંચ સુધીનો વરસાદ વરસતા ખેડૂતો સહિતના લાખો ગ્રામજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે કાલાવડ તાલુકાને બાદ કરતા સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। જામનગર તાલુકાના મોટી ભલસાણ ખાતે સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત જોડિયા તાલુકાના હડિયાણા અને પીઠળ તેમજ ધ્રોલ તાલુકાના લતીપુરમાં 2 ઇંચ આસપાસ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત જામજોધપુર અને લાલપુર તાલુકામાં અડધાથી માંડીને 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ રવિવારે એટલે કે આજે સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન જોડિયામાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। જામજોધપુરમાં 1.5 અને જામનગર તથા ધ્રોલમાં 1 ઇંચ, કાલાવડમાં 0.5 ઇંચ અને લાલપુરમાં હળવા છાંટા પડ્યા છે। લાલપુરના હરિપરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ જામનગરના મોટી ભલસાણમાં મેઘરાજા વધુ એક વખત મન મૂકીને 5.5 ઇંચ જેટલું પાણી વરસાવી ગયા હતા। તેની સાથે જ બાલંભામાં 4 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત જામવંથલીમાં 2 ઇંચ, અલિયાબાડામાં 1.25 ઇંચ, હડિયાણામાં 1.5 ઇંચ, જાલિયા દેવાણી અને લૈયારામાં 1 ઇંચ, કાલાવડ તાલુકાના નિકાવા, ખરેલી, ભલસાણ, બેરાજા, નવાગામ અને મોટા પાંચદેવડા પંથકમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। જામજોધપુરના ધ્રાફા, પરડવા અને શેઠ વડાળામાં 1.5 ઇંચ, લાલપુર તાલુકાના પીપળટોડામાં 2.5 ઇંચ અને લાલપુરના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે। આ બધો જ વરસાદ આજે સોમવારે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાનનો છે। સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર।